હે રંગ બરનાનો રૂપારું મારું ગામડું, રંગ બરનાનો રૂપારું મારું ગામડું. એ હાલો પતંગો આવી, અલર કલરની પતંગો, અલર કલરના ફિરકા આવી ગયા, મુનાવાલાની અલર કલરની પતંગો લઈ લો. આ બાજુ પતંગો આવી. હાલો અલર કલરના સઢા આવી ગયા. ડે હું કરું હજે કીને 10-15 દિનની વાર છે અને દથા બંધ માલ ભરી લીધો છે. હે મારા નાથ, દયા રાખીને બધી પતંગો ફિરકા વેસાઈ નાખજે. ભલે ઓછા ભાવે વેચે જાય પણ વેચી દેવાનું છે. લ્યો આ ચોકડી ઉપર ઊભો રહેજો ને એટલે બધી પતંગો આપણી ખાલી થઈ જાય છે. કોણ કે મુનો વાંઢો. એ હાલો પતંગો આવી, અલર કલરની પતંગો, મુનિયા વાંઢાની પતંગો. આ બાજુ એવો બેટા તમારે હંજવારી નથી કાઢવી, તમે પાણી ભરી આવો. ગોરામાં કટી પાણી નથી. ચાલો બા હંજવારી ને કાઢ નાખ્યું, પાણી ભરી આવું. ઈ હો કાઈ કામ છીધાવ કે કાઈ કામ જ ન કરે. તું ચીજ બડી હે મસ્ત મસ્ત, તું ચીજ બડી હે મસ્ત મસ્ત. એ પતંગો ફિરકા આ બાજુ. એટલે મુનિયા ત્યાં પતંગોનું ચાલુ કર્યું હું. અરે બાપ રે, હવે જોવો ને આ પહેલી વાર ધંધો કર્યો હે. હજી તો ઘેરને વાર હે પણ અત્યારથી પતંગો જથ્થા બંધ લઈ લીધી. લ્યો ત્યાં તારોડિયાનો હું ભાવ હે? આ તારોડિયા હે ને આ પંજો આવે 5 નો, એના 150 રૂપિયા. એટલો બધો મારા રોયા ભાવ હોય? અરે ભાવ તો હોય જ ને. આખલ હે ને કાંઈ બોલ્યા જેવું જ નથી. લ્યો તમને કહી દઉં. આ પતંગોનું ઠીક છે, આ ફિરકાનું હું હોય? આ ફીર કર્યો ને, હા આ ફીર કર્યો ને સાઉથ આફ્રિકાનો. અહીંયાથી માલ મગાયેલો હે, સ્પેશિયલ પાયેલો ફીરકો હે. આના 250 રૂપિયા. દોરો હારો દાવે હે ને? કપલેટ આ લેવો હોય ને હા 650. ઈ જોજો તો. એ મુનિયા આ ફિરકી 10 લે. ઘડીક તું અહીં ઊભો રે, હું માર ધાણી બોલાવતી આવું. અને આમ જો આ ડુપ્લિકેટ માલ લેવો હોય ને હે તો આના 200 રૂપિયા. પણ એટલે મુનિયા એમાં દોરો ન જાજો, તેર્યું દેખાય. હા ભાઈ એટલા જ હોય ને. હવે આમાં પછી કઈ લાંબુ કઈ હું હારે ન આવું. ઘડીક લે તો હું માર ધાણી બોલાવતી આવું. ધણીને બોલાવા જવું છે? હા ના કે કહેતા હોય તો લેતા જાવ ને હારે. ના માર કે અત્યારે પૈસા નથી લે. અરે બાપ રે, તો બાકીમાં તું ચા દઉં છું. હા તો રે ઘડીક માર ધાણી બોલાવતી આવું. હા એ ઉભો છો. લે કચકલે તું લે કચકલે. હમણે ધણીને બોલાવા જાય હે. હમણે કેટલી પતંગો લઈ લેશે આ મુનિયા વાંટાઈની. શું કરવું? બેરું એ બેરું લે આ શું પાણીનું માટલું આઈ લઈને આવી? શું બેરું કરે? એ ઓલો મિનિયો આપડા ઘર બાર પતંગો રેકડી લઈને આવ્યો હે. માર પતંગો લઈ દો ને. હે હા અલે ભલા માણી, હજી આમાં તારો ડો રસકો વાવવાનો, આ હાથજુ ભેગી કરવાની અને અત્યારે તાર પતંગો લેવી. કીની કેટલી વાર છે? હા એટલે મન પતંગો લઈ દો. હા હવે આ સાની માની રે હાથજુ ભેગી કરવા માંડ. હજી રસકો વાવવાનો, હજી કાંઈ બીનોય નેઠો નથી. હા એટલે મન પતંગો લઈ દો ને, હું પાણી ભરવા જ નહીં જાઉં. લે હવે મારે તારું શું કરું? એ તું છે ને જા, અલે પૈસા દઉં છું 1000 રૂપિયા. પતંગોની લઈ લીજે અને થોડી કાઢ લીજે. અત્યારે ખીની જે મહિનાની વાર છે. એ હા અને જા પી પાણી ભરીને કાયકા કરે હાલ. એ હો અને બે આ બાજુ હાથજુ ભેગી કરાવવા આવજે. તારા ડો એકલો ભેગી કરીને થાક્યો છે. હમણે આવું હું પતંગો લઈ. જા શું કરું બાયડીનું? કઈ ભારતા કિસી મારે લેવું છે. વાદનું ઘર છે. એ ફરારા ફરકે રે કે મુનિયા વાંડા તારી રે કડી. એટલે આ ગદની જઈ અહીંયા રે ક્યારે આવશે માર બટાઈની? હવે આવે તો સારું, થોડી પતંગ તો ઓછી થાય. એટલે મુનિયા હું વીઆઈ પતંગ દઈ દે મને ખાય ખા. અરે બાપ રે, તે તમે તો તમારા ધણીને બોલાવા ગયા તા ને? એ માર ધણીએ પૈસા દીધા, હજી લપ ન કર્યું. ખાય ખા પતંગ દે, હજી માર પાણી ભરવા જવાનું છે. હે હા તો કાંઈ વાંધો નહીં. કેટલી પતંગો દઉં? કે ઘા થપો દે અને ઘા થપો દે. 3 થપ્પા હે, અલગ અલગ દઈ દઉં? ત્રણે દઈ દે. એક આ 2 અને આ 3. લ્યો રેડી. હા હવે 250 રૂપિયા પતંગ નાખ્યા. અને તમારે ફીરકો કયો લેવો છે? આ મોજી વાળો. હા હાઈ અત્યારે હું આનો જ ઉપયોગ વધારે થાય.
કારણ કે આ કાપે હાર હું ખેહણી મારો ને હા. એટલે ડફ લખણ ગમીનું ઉડી જાય આયો 650 આના એટલે 250 ને 300 અને 500 એટલે બાપરે કેટલા થયા 700 અને 800 રૂપિયા ચાલ્યો 800 રૂપિયા છે ને હા. તો તું કહેતો દીજી બોલી 200 વાળી ડુપ્લિકેટ દઈ દે આ રે આઈ આયો 800 પછી 900 1000 પૂરા થઈ ગયા થઈ ગયા ને તો બસ વાહ ભાઈ વાહ પહેલી પોણી તમારી હે લ્યો મંગલ કલીમ પલીમ શું કરું માન 1000 રૂપિયાનો ગરાક ભટકાણો હવે થોડીક પતંગો રહે એકાદ ગરાક આવી જાય ને તો ખાલી થઈ જાય હાલો પતંગો મુનિયા વાંઢાની પતંગો આ બાજુ લાય ડોહાટું ઘટી કરી નાખું ના એવું કાંઈ કે પાણી ફેરી આવું હાઈ પતંગ સગાઈ આ ભૂરીની નળ આવતા હશે લાઈન ભૂરીની નળ આવતા હશે અહીંયા ફેરી આવું મારે કુવે ઠેઠ જઈને ને તો મોડું થઈ જાય કે મારે પતંગ ક્યારે સગાઈ લાયેલી છે આ ભૂરી તારો નળ આવે હે નહાર તો ના થાતો હું ટીપણું ભરી લીધું મેં શા ગાણી એ અહીંયા તને કઈ ખબર છે ના ઓલો મુનિયો વાંટો રેકડી લઈને પતંગ ફીરકાની વેચવા આવ્યો હે પતંગો આવી ગઈ છે હા મેં ટર્બો વધારથી કેટલી લઈ લીધી પતંગો ફીરકાને એવું લઈ લીધું તાર ના લેવી અમારે બેરું કામ એવી છે હું કઈ પાસે પૈસા માંગી તાર કઈ પૈસા નથી પૈસા તો હે તો પણ મારી માં હાલ ને તું લઈ લીજે હે તો હાલ એ મને ડબલાયા પછી ખુશીઓ મિલાવા દો જોયેલી પૂરી આયરો મુનિયો વાંટો તું પતંગો લઈ લે તાર લગી હું પાણી દેખું ઘર મૂકી આવું આ જમકો હો તે આપણે મેકીન માં ઘેરે આવજો પતંગ લઈને આપણે બે કટ્ટા કરશીઓ એ હા આ ફિરકો કેટલા માં આપ્યો તે કયો હા આ રે તો 250 રૂપિયા વાળો હા બાપા આટલો બધો મોંઘો હવે મોંઘો જ હોય ને સસ્તો ક્યાં લેવા જાવ આટલો બધો મોંઘો થોડો અપાય હવે તમારે સસ્તો લેવા આ લઈ લ્યો ને તમ તારે પણ આમાં તર્યું દેખાય છે તે તર્યું દેખાય એ જ સસ્તું હોય અને ખાલી રૂપિયા 150 છે લ્યો ના મારે આ ને લેવ મને આ પેક કરી દો ને બલક દોરી હો મારે આવો નહીં લેવ જૂનો થઈ ગયો આ તો પણ જૂના નથી થયો તમને વાતો આવડે સાઉથ આફ્રિકાના ફીરકા છે આ લેવો હે હા એ જ લેવો હોય ને આયો તો પતંગો આપી દો બે ત્રણ કેટલી આપું 10 આપી દો ને આ એમ લા 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 લ્યો હાલો પૈસા 250 ને 250 રૂપિયા 300 રૂપિયા થયા તમારા 200 પાછા આપો હા હા તમ તાર સામું ન જોવો 1 2 લ્યો રેડી એ હા આપા ગરાક મોકલતા રહીજો તો થોડોક અમને ભાવ ઓછો કરી દેવો પડે આપા કાંઈ વાંધો ને એક જ પતંગ મફત લઈ જજો બીજું હું એ હા હા એમ લે કચકો લે તું લે કચકો લે મારા બટાની 300 રૂપિયાની પતંગો લઈ દે હવે ઉપાધિ નથી હવે આ જાજી ઘણી ઊભું ન રહેવાય લાય પોસા પૈયા આમ હાલ તો થઈ દો હવે પતંગો થોડીક રહે અને ફીરકો એક જ રહ્યો છે આ બધું વેચાઈ જાય ને એટલે ઘર ભેગી નો થાય તો આપણી દાડી છૂટી જાય હાલો પતંગ